એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ટાટા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે વિભાગ ડી માં પહોંચી ગયા છીએ. પ્રશ્નપત્ર નંબર 2, ગાલાના પ્રશ્નોનું સોલ્યુશન. આપ સર્વેનું સ્વાગત છે. હું તમને એમ કહીશ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો, કેવો લાગે વિડીયો એના માટે કોમેન્ટ કરજો. પેઇન્ટેડ લર્નિંગ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં તમારી રાહ જોઈ રહ્યું છે ઘણું બધું ખાસ. તો આવો શરૂ કરીએ છીએ વિભાગ ડી, પ્રશ્નપત્ર 2 નો અંતિમ વિભાગ, જેની અંદર આપણે લેખન વિભાગની ચર્ચા કરવાની છે. અને તેની અંદર પહેલો પ્રશ્ન આવે તે આવે પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો આવે. તો 15 વાક્યો જે છે એને હું આવી રીતે 4 બરાબર 11 વૈધા, એની અંદરથી 7 એટલે 7 ને 4 11 અને 4 આવી રીતે વહેંચીને તમને કરવાનું કહીશ. 4 વિભાગમાં તમારે શબ્દસ્થ તમારે અર્થ સમજાવવાનો 4 વાક્યોમાં, પછી તમારે સમજૂતી આપવાની અને સમજૂતી આપ્યા પછી તમારે જે છે એનો સાર લખવાનો. તો જો તમે આવી રીતે ટેકનિકનો ઉપયોગ કરશો તો તમને વ્યવસ્થિત સારા માર્ક મળશે. સારા અક્ષરે મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વીણ ઓલ્યા વાદળા વરસે વાવમાં. તમે જુઓ, કૂતરું ચાલે ગાડા નીચે અને એને એમ લાગે કે હું ચલાવું છું, તો એની જેવું છે. આ મારા થકી જ બધું છે એવું વાવ ને, કોને? વાવ કે જેનું પાણી જ વરસાદની દેન હતું, એને આવું હું પદ, આવું અભિમાન આવ્યું, હું પદ અભિમાન આવ્યું, પણ બોલ્યા વિના વેણ ઓલા વાદળા વરસે છે. પણ જેના કારણે હકીકતમાં પાણી આવે છે, વાસ્તવિકતામાં પાણી આવે છે, તે તો મૂંગે મોઢા વરસે છે. બરાબર? વાવ કે કૂવામાં પાણી જે છે આ સમજૂતી થઈ ગઈ. બરાબર? તમે અર્થ જે છે એની અંદર લખી શકો કે મારા થકી જ મોલ છે. બરાબર? હું જ બધું, હું જ સ્ત્રોત છું, એવું વાવને અભિમાન આવે છે, પણ વાદળ તો બોલ્યા વિના વરસે છે. આવો અર્થ થાય એનો. પછી સમજૂતીમાં તમારે આ લખવાનું છે કે મારી કૃપાથી જ ખેડૂતોનો મોલ ઉભો લહેરાય છે. જો કે વાદળ અભિમાનને લક્ષ્યમાં લેતા નથી, તેઓ કંઈ પણ બોલ્યા વિના વરસીને વાવને પાણીથી ભરી દે છે. વાદળને લીધે જ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ અભિમાનમાં રાજતી વાવને હોતી નથી. તો આ થાય સમજૂતી. એના પછી તમે લખી શકો ઘમંડી માણસો પણ વાવ જેવા હોય છે, નાના નાના કામો કરવાના નિમિત્ત બને અને છતાં મોટી મોટી બડાશો મારતા હોય કે હા અમે જ છીએ બધું. અને કોલરો જે છે અને મિથ્યાભિમાનમાં, ખોટા અભિમાનમાં રાજતા હોય છે. અને બીજાના મોટા પાયા પર મોટા બધા કામ કરનારા લોકો બહુ સરળ હોય છે અને તેઓ આત્મસંતોષથી પોતાનું જીવન જીવતા હોય છે. એમને પોતાના કાર્યક્રમની કે પોતાના દાન કરવાની કે એવી કોઈ જાતની બડાઈ હોતી નથી. બરાબર? તો આ રીતે તમે લખી શકો. 3 પાર્ટમાં લખશો ને તો મસ્ત એક પેજની અંદર લખવાનું, ભલે થોડીક જગ્યા વધે, જકાસ લખાશે. બરાબર? આજે જોડાઈ જાઓ વિદ્યાપથમાં, જ્યાં તમને તૈયારી કરવા માટે ખાસ બેચ મળે છે. વિદ્યાપથ અને અંદર રેપિડ રિવિઝન થાય છે, પેપર સોલ્યુશન પણ તમને મળશે. તો ખાસ જોડાજો. વધુ માહિતી માટે 72 86 86 71 86 20 86 20 68 પર કોલ કરી શકો છો. બરાબર? કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. બરાબર? પોતાની બાય, પોતાનો હાથ. બરાબર? લીમડા કડવા હોવા છતાં તેનો છાંયો શીતળ હોય છે. અથવા તમે એમ લખી શકો કે કડવા લીમડામાં નો સ્વાદ તેના છાયામાં આવતો નથી. એ જ રીતે અબોલા હોવા છતાં ભાઈઓ જ આપણો સાથ ક્યારેય છોડતા નથી. બરાબર? પછી પ્રસ્તુત પંક્તિમાં સમજૂતી શરૂ થાય. કવિ કહે છે કે લીમડાનો સ્વાદ કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટે માર્ગું ત્યાં બેસી અને અદ્ભુત શીતળતા અનુભવતા હોય છે. તે જ રીતે ભાઈ ભાડુમાં અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે. કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી જ તે સાચી લાગણીથી પહેરાઈને મદદે દોડી આવે છે.
બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓ આપણા સારા માટે અને આપણા સારાની, આપણા પ્રત્યેની લાગણીના કારણે તે આપણને બચાવી લેવા માંગતા હોય છે. કડવી દવા માં જ પાય, કડવા કારેલાના ગુણ ન હોય, કડવા વચન ન હોય, કડવા હોજી. તો તમે પંક્તિના બદલામાં પંક્તિ ના લખો ને તો પણ ચાલે, બરાબર? તમે જે સમજો એ જ તમારે લખવાનું છે, બરાબર? તો આ રીતે તમે લખશો. એના પછીનો પ્રશ્ન જોઈએ. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તારીખ આ બાજુ આવશે, બરાબર? બરાબર. કઈ તારીખે? તો કે 22 તારીખે યોજાણો હતો, ભાઈ 24 તારીખે લખે છે સ્વચ્છતા અભિયાન હતું. હવે કોઈ પણ કાર્યક્રમ હોય, કાર્યક્રમ ઘણા બધા થાય ભાઈ. રાષ્ટ્રીય કક્ષાનો પ્રજાસત્તાક મહોત્સવ થાય, વૃક્ષારોપણનો થાય, ને સ્વચ્છતાનો થાય, ને રક્તદાન શિબિર થાય, ને પુસ્તક મેળો થાય, આટલું જ થાય. પણ કોઈ પણ કાર્યક્રમ થાય ને ત્યારે ફોટા પડાવવાવાળા લોકો આવો કાર્યક્રમ કરતા હોય, અને એ લોકો જ્યારે આવો કાર્યક્રમ કરે ત્યારે એ લોકો એક રૂપરેખા પ્રમાણે ચાલતા હોય કે કોઈક મુખ્ય મહેમાન આવે, બરાબર? પછી શાળાના આંગણામાં બધા ભેગા થાય, પછી દીપ પ્રાગટ્ય થાય, પછી સ્વાગત વિધિ થાય, પછી સ્વાગત સ્પીચ આવે, પછી મુખ્ય મહેમાન પોતાનું ભાષણ આપવા આવે, પછી સ્વચ્છતા અભિયાન છે તો ક્યાંક કચરો ભેગો કરીને રાખ્યો હોય અને પછી સમજો ને તમે, તો એવું બધું થાય. પછી એ લોકો ઝાડુ મારે, ફોટા બોટા પડે, પછી પાછો એ કાર્યક્રમ પૂરો થઈ જાય. તો આપણે છે ને છાપામાં જે રીતે લખેલું હોય ને એ રીતે લખવાનું હોય ભૂતકાળમાં, કે આવી રીતે આવું આવું થયું હતું. બહુ મજા આવે એવું નહીં લખવાનું. ડાયરી નથી લખતા તમે, તમે અહેવાલ લખો છો, બરાબર? તો એ થોડો સ્પષ્ટ શબ્દોમાં હોય છે. પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. અનેક શાળાઓમાં અને સેવાભાવી સંસ્થાઓએ અભિયાનને સહર્ષ રીતે વધાવી લીધું અને સૌએ આનંદમાં જોડાયા. 22 તારીખે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષક સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ શરૂ થઈ અને દરેકે શું શું કામ કરવાનું છે એની માહિતી શરૂ થઈ. શાળાના પ્રાંગણમાં આવ્યું ને આંગણું, સાવરણા, પાવડા અને રંગ ને પીછીથી, બરાબર? અત્યાર સુધી કોઈ કરતા જ નહોતા, એવી રીતે મંડી પીડાય, બરાબર? સવારના 8 વાગ્યાથી લઈ અને બધા ભાઈ સાવરણો લીધો, લઈ અને સાફ કરવાની શરૂઆત કરી. જો આમાં ઈ જ ભાઈ આવે આમ પહેલી વખત. પછી 2-3 ટીમોએ શાળાની દિવાલ સાફ કરી, આછો રંગ કર્યો ને આ બધું કર્યું. અંતે ભાઈ મહત્વ સમજાયું, બધું આવ્યું ને ભાષણ, અને બસ પૂરું થઈ ગયું. બહુ મજા આવી એવું નહીં લખતા, ઓફિશિયલ વસ્તુ છે. આની અંદર બહુ લાગણીશીલ ન થવાનું હોય. કાર્યક્રમમાં કોણે શું કર્યું ને લિસ્ટ આપવાનું હોય વ્યવસ્થિત રીતે. હવે આવે છે હળકતો પ્રશ્ન. સાહેબી કે સંક્ષેપીકરણમાં બહુ વાંધો પડે છે કે લીટીઓ લખી અને કે ત્રીજા ભાગની લીટીઓ લખી નાખી તો હાલે નહીં. સોનું એ કઈ ચીજ છે ભાઈ? ચવાઈ ગયેલો ફકરો છે આ, બરાબર? તમે જુઓ આ છે ને આખો ફકરો, એની અંદર કેટલાય બધા એક્ઝામ્પલ છે. સોનું એ કઈ ચીજ નથી, બરાબર? એ કઈ અનાજ નથી, એ કઈ ફૂલ નથી, એ કઈ ફળ નથી, એ કઈ ઊન નથી, એ કઈ, બરાબર? એ કઈ લાકડું નથી કે લોઢું નથી. અરે એ તો તમાકુ કે અફીણ પણ નથી, તો એનો નશો થાય છે. કેટલો બધો ભાવ છે એનો અત્યારે. એ ઝેર પણ નથી કે એને ખાઈને એક ભવમાંથી મુક્ત થઈ જાય. એક ઝેર નથી એમ કહેવાય. માણસના વ્યવહારમાં દાખલ થઈને પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદરને નષ્ટ કરે છે. માણસની ધર્મ બુદ્ધિને નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ હોય છે એને ક્ષણમાં બગાડી નાખે છે. નશાની ચીજ નથી એમ કહેવાય. એનો નશો તો માણસનું આખું જીવન બગાડી નાખે છે. મોટા મોટા રાષ્ટ્રમુદ્રાઓ રાષ્ટ્રોએ સ્વતંત્રતા નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિમાં ઉતારે છે. સોનું એ મોટામાં મોટો અનર્થ છે. તો ભાઈ કાકા કાલે કરે આવ તો કહી દીધું, બરાબર? પણ એકની એક વાત કેટલી વખત કરી, તો હું આખું છે ને એને એક લીટી બોલું. સોનું એ સોનું કઈ અનાજ, સોનું અનાજ, ફૂલ, ઊન, લોઢું નથી કે તેનો જીવનમાં ઉપયોગ થાય. સમજાય છે કે નહીં? તો એટલું પતી ગયું. સોનું જે છે એ ઝેર નથી એમ કહેવું ખોટું પડે. એ ઝેરથી પણ વધારે ખરાબ છે. સોનું ઝેર કરતાં પણ વધારે ભયાનક છે. તે આપણા વિશ્વાસ, પ્રેમ અને આદરને નષ્ટ કરે છે. એનો નશો જીવન બગાડી નાખ્યો છે. આટલું થઈ ગયું, પૂરું. 3 વાક્ય લખવાના હતા. હું લખવું જોવો જવાબમાં. સોનું જીવનના રોજબરોજના વ્યવહારમાં ઉપયોગી વસ્તુ નથી.
એનો નશો માનવી એવો ચડે છે કે તેના મદમાં મહામૂલા સંબંધ ધર્મ નીતિ બધું ભૂલાઈ જાય છે અને સર્વનાશ ન રહે. મહાન રાષ્ટ્રો વધુને વધુ સમૃદ્ધ બનવાના મોહમાં અન્ય રાષ્ટ્રોને ગુલામીમાં જકડી રાખી માનવતાનો વિનાશ કરતા જરા પણ અચકાતા નથી. આવો મહાનાશ નંતરના સોનાના મોહપાશમાંથી ઉગરવું એ જ વર્તમાન યુગની જરૂરિયાત છે. પતિ યુગ સૌથી મોટો અનર્થ સોનું, સૌથી મોટો અનર્થ સોનું. આગળ લખો, બરાબર, તો પણ મસ્ત લાગશે. તો આવી રીતે તમે લખી શકો છો. હવે આપણે 3 નિબંધો છે, એમાંથી કોઈ એક નિબંધ આપણે એક્સપ્લેન કરવાના છીએ. નિબંધ લખવાના હોય, સમજાવવાના ન હોય. એમાં જો સૌથી પહેલી વસ્તુ આ હોય, પછી આ બધું છે ને એને મધ્ય ભાગ કહેવાય. શું કહેવાય? મધ્ય ભાગ. કેવો ભાગ? મધ્ય ભાગ. અને અહીંયા આવે ઉપસંહાર. આમ 3 ભાગમાં છે ને કોઈ પણ નિબંધ હોય. તમે જુઓ, પ્રસ્તાવના અને ઉપસંહાર. હવે તમે છે ને આ મુદ્દાઓ છે ને વાંચો નહીં, એ દરેક મુદ્દા ઉપર એક એક ફકરો વિચારો ને તો થાય. પહેલા તો પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે નસીબ, બરાબર, નસીબ. દીકરી ઘરની દીવડી અને મારા શેષવના સ્મરણ. તો પ્રસ્તાવનામાં છે ને આ નહીં જોવાનું કઈ, અહીંયા આ જ શબ્દો ઉપર આગળ વધવાનું કે મારા શેષવના સ્મરણ. આ જ શું કામ? બરાબર. પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. પુરુષાર્થ જ કેમ, અને અહીંયા પ્રારબ્ધ જ શું કામ, બીજું કેમ નહીં કઈ. તો પ્રસ્તાવનાની અંદર લખવાનું કે મહેનતનું મહત્વ એટલું બધું છે કે તેના કારણે જ પુરુષાર્થ દ્વારા જ પ્રારબ્ધ એટલે કે નસીબનું નિર્માણ થાય છે, એટલું અનેરું છે. પછી મહેનત વિશે થોડા ઘણા શબ્દો, 5, 6, 7 શબ્દો લખી નાખવાના, નાનો પેરેગ્રાફ. મસ્ત પ્રસ્તાવના થઈ ગઈ. અથવા તમારે શું કહેવાય, સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, આવું પહેલી લાઈન મારવાય. હાર્ડવર્ક ઇઝ કી ટુ સક્સેસ, આવી લાઈન મારવાની. મહેનત સે બડા કોઈ સાથી નહીં. તમને મસ્ત સુવિચાર ગોતીને લખવાનું, બરાબર. દીકરી ઘરની દીવડી, બરાબર. તો એની અંદર દીકરી ઉપર, દીકરી ગઝલમાંથી એક મસ્ત લાઈન, સ્વર્ગની પ્રત્યેક દેવીની ઝલકમાં દીકરી. મારા શેષવના સ્મરણો, બરાબર. પહેલી જ લાઈન આ મસ્ત હારા અક્ષરે લખવાની કે મનુષ્ય જીવનમાં બાળપણની નિર્દોષતા એ સૌથી મહત્વની હોય છે. અથવા તો બાળપણની અંદર ઘણું બધું જે કાંઈ હોય ને એ લખી નાખવાનું, બરાબર. પછી તમારે અહીંયા એક એક શબ્દ, દીકરીનો અવતાર, દીકરીનો ભેદ, દીકરી પ્રત્યે બદલાતો સમાજનું વલણ, દીકરીઓમાં અપાયેલા હક અને વિવિધ ક્ષેત્રોમાં દીકરીની ભૂમિકા, એની પર પછી વિચારવાનું આવે. પેલા તમે આજ સમજ્યા ન હોત પછી આનું કાંઈ મહત્વ જ ન હોય. પુરુષાર્થ, મહેનતનો મહિમા, પછી પાછો મહેનતનો મહિમા શરૂ થાય. એમાં સારા શબ્દો ફાયદા થાય ને ફળ થાય, બરાબર. તમે એની અંદર ઘણા બધા ઉદાહરણ લખી શકો. KFC શરૂ કરવા વાળો હતો, એને કંઈક 89 ઉંમરની કે 92 ઉંમરની વર્ષે શરૂ કર્યું હતું. ફોજા સિંહ છે, એ 90 વર્ષની ઉંમરે મેરેથોન દોડતા હતા. કેટલી બધી દાદીઓ છે, તમે ગમે એનો એક્ઝામ્પલ લઈ શકો, જેને મોડી શરૂઆત કરી અને છતાં મહેનતથી સફળ થયા. જે લોકો કાંઈ નહોતા, એમ શાહરૂખ ખાન ક્યાં કાંઈ હતો, તોય તે અત્યારે સફળ છે. મારા શેષવના સ્મરણ, બરાબર. તો આવી રીતે થાય. હું તમને એક નિબંધ સમજાવું છું, બરાબર, જે મારી પાસે છે. એ નિબંધ છે મારા શેષવના સ્મરણ. તમે જો પહેલી જ લાઈન, પ્રવાસ્ય કથા રમ્ય ભેડ. પ્રવાસની કથા સુંદર છે, યુક્તિ બીજી. એ યુક્તિ જેવી જ બીજી યુક્તિ છે. શેષવસ્ય કથા રમ્યા અર્થાત જાપાનીસ્ય સુંદર હોય છે. મારા બાળપણમાં રમ્ય દિવસોની સ્મરણ કથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ માનું છું. માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાણું. ન કોઈ ચિંતા ન કોઈ બંધન, કેવો જહલ. ન કોઈ ચિંતા ન કોઈ બંધન, કાપી નાખજો. ન કોઈ ચિંતા ન કોઈ બંધન, કેવો જહાલીનો સુવર્ણકાળ. તમે જોયું, આ હતી પ્રસ્તાવના. પછી એણે શરૂ કર્યું, બરાબર. તો એની ઉપર એક પેરેગ્રાફ લખ્યો. એના પછી એણે આગળ શરૂ કર્યું. 3 વર્ષ પૂરા થયા, બાલ મંદિર મૂકવા આવ્યો પહેલા વર્ષમાં. મને તો આજે યાદ છે, હું મારા બાપા ખેતર ખેડતા હોય ને તો હું આમ તગારું લેતો, તગારું ઉપર ચડતો અને રાયડું નાખતો, એ દાઢી એમ. તો એક વખત મારા દાદા મારી પાછળ દોડતા હતા ને તો મારો દાંત પડી ગયો, તો એ બહુ દાંત કાઢતા હતા. તો એવી ઘણી બધી યાદો હોય કે જેની ઉપર તમે લખી શકો. મારી મમ્મીને ઘણી વખત કહું, જો તમે મને છે ને હાણસી મારી હતી, તો તમે આવું ઘણું બધું લખી શકો.
અને તમે તમારા બચપનની જે મજા છે એની પર કામ કરી શકો. વહ ફિરના નિર્ભય સ્વચ્છંદ कैसा भूला जा सकता है बचपन का अतुलित आनंद. તો ये था નિબંધ. આશા છે કે તમને મજા આવી હશે. મેં જે સમજાવ્યું હશે. કોમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. અને લખવાનું વિચારોથી થાય, વિચારવા માટે શબ્દ જોવે અને શબ્દો વાંચનથી આવે. બરાબર? જો તમને હું એમ કહું કે નિબંધ વાંચીને જાજો તો એ એક ખોટું કામ હશે. તો નિબંધ લખતા શીખવાના હોય છે. અને તમે નિબંધ 10મા ધોરણના વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી નિબંધ લખો છો, તો નિબંધ લખતા જો ન આવડ્યો હોય તો એ ખરેખર કહેવે સારી બાબત નથી. પણ હું કંઈ ડરાવતો નથી. યાદ રાખશો, નિબંધ લખતા હાવ આસાન છે. પ્રેક્ટિસ કરો. તમે તમારી સ્મરણ શક્તિ અને તમારી કલ્પના શક્તિથી નિબંધ લખશો ને એના સારા માર્ક મળશે. તો બસ આ જ છે. મારે 84 હતા ગુજરાતીમાં, અને એ વાતનો આનંદ છે મને કે મારા સવાલો બધા હું ટેક્સ્ટબુકની મદદથી પોતે લખતો હતો, મને બુક બનાવતો હતો. તો તમે પણ આવું કંઈક કરી શકો. વ્યવસ્થિત વાંચી નાખજો આ નિબંધો, સવાલ જવાબો તૈયાર કરજો. કેવું લાગ્યું તમને સોલ્યુશન કોમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પેન્ટેડ લર્નિંગ ડાઉનલોડ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર. Painted Painless Learning.